અમરેલી જિલ્લામાં સતત વસ્તી કહી શકાય કે અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખાસ કરીને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ ચોમાસાના પાકને ભારે નુકસાન થયું છે। મહત્વનું છે કે આ પ્રકારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ લોર ગામમાં ખેડૂતો સતત વરસતા વરસાદથી ચિંતિત બની ગયા છે। લોર ગામે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અવિરત વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતાઓ વધી છે। વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતા હાલતમાં મગફળી, મહત્વનું છે કે કપાસ, સોયાબીન જેવા પાકોમાં ભારે નુકસાન નોંધાયું છે। ખેડૂતો હવે પાક બચાવવા માટે સરકારની મદદ અને વીમા રાહતની રાહ જોઈ રહ્યા છે। एक महीनाथी सतत वरसाद चालू है अने कुवाई माथेथी जाय छे अने रस्ताए हलाय एवुं छे नहीं अने कपास ने मांडवी बे पाक अत्यारे खेसो तो एमां कांई आवे एम छे नहीं। पाक निष्फळ गયેલ છે, हाव हड़ी गयुं छे। એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં। આવી પરિસ્થિતિ છે અત્યારે। વણના જીંડવાય બાટી જશે અને હડી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં। આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે। એમાં પાણી હાલ્યું જાય છે, રેચક થઈ ગયું છે। પછી પાણી માંડે હાથમાં કાવ નથી, 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો। વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે, નોરતા પહેલાનો। માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4 સાડા 4 મહિના થઈ ગયા છે। માંડવીમાં પાણી હાલ્યું